પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાયા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2600થી વધુ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરી દેવામાં આવ્યો હતો। પોરબંદરના છાયા વિસ્તારમાં સ્થિત કેબી જોશી વિદ્યાલય ખાતે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં 2600થી વધુ અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વોર્ડ નંબર 3, 9, 10, 12, 13 ઉપરાંત વનાણા, રતનપર અને દિગ્વિજયગઢ સહિતના વિસ્તારોના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વિવિધ સેવાઓનો લાભ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન નાગરિકોને હેલ્થ વેલનેસ ચકાસણી એટલે કે ડાયાબિટીસ અને બીપી, આધાર કાર્ડ સુધારા અને નોંધણી, બેંક એકાઉન્ટ ખોલાવવું તથા આધાર મોબાઈલ લિંકિંગ, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, જનધન યોજના હેઠળ ખાતું ખોલાવવું, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અંગે માર્ગદર્શન, પ્રધાનમંત્રી આવાસ યોજના મંજૂરી પત્ર પર વિતરણ, અટલ પેન્શન યોજના અને રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, જન્મ મરણ દાખલા, આવકના દાખલા, રેશન કાર્ડ સંબંધિત તમામ સેવાઓ, KYC, નામ ઉમેરવું, કમી કરવું, સુધારા, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, વોટર અને ડ્રેનેજ કનેક્શન, PM સ્વનિધિ યોજના, કુંવરબાઈનું મામેરું, સહાય યોજના, નિરાધાર વૃદ્ધ, દિવ્યાંગ અને વિધવા સહાય યોજનાઓ, નોન ક્રિમિલેયર પ્રમાણપત્ર, બસ કન્સેશન પાસ, ગુમાસ્તા ધારણા નોંધણી, ICDS હેઠળ બાળકોના આધાર કાર્ડ તથા મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના હેઠળ અરજીઓ સ્વીકાર જેવી કે અનેક સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી હતી। નમસ્કાર, આજરોજ પોરબંદર છાયામાં દક્ષિણ ઝોનનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયેલ છે કોર્પોરેશન દ્વારા। કારણ કે લોકોને એક વસ્તુ પોતાનું આધાર કાર્ડ માટે થઈને 2-3 જગ્યાએ જવું પડે, એને બદલે આ સેવા સેતુ એવું છે કે લોકોની સેવા એક જ જગ્યાએ થાય। લોકોને એક જ જગ્યાએ જે પોતાને માહિતી જોતી હોય અથવા તો પોતાને આધાર કાર્ડ અપડેટ કરાવવું છે, આયુષ્યમાન કરાવવું છે, ગરીબ કલ્યાણ મેળાની માહિતી જોઈએ છે, કેમ્પ છે, મેડિકલ કેમ્પ્સ પણ છે અને હમણાં અત્યારે એક વધુ માહિતી જરૂરી છે કે 14 થી 15 વર્ષની દીકરીને કેન્સર ન થાય એના માટેનું વેક્સિન સરકારે ફ્રી ઓફ કરેલું છે, તો એની માહિતી પણ અહીં મળે છે। એટલે ખરેખર આ સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ઘણા લોકોને આનો લાભ મળે છે અને સરકારશ્રીનો હંમેશા નમ્ર પ્રયત્ન હોય છે કે લોકોને ત્યાં જવું નથી પડતું ઓફિસે, પણ લોકોના આંગણે અહીં આવી અને એક જ જગ્યાએ જે લોકોને બધો લાભ જોતો હોય છે એ મળે છે અને પોતાની જે મુશ્કેલી છે એ તાત્કાલિક અહીં જ એનો હલ થઈ જાય છે। તો આ સેવા સેતુ ખરેખર લોકો માટે લાભદાયક છે। બધા લોકો આનો લાભ લે એવી સૌને વિનંતી કરું છું। ભારત માતા કી જય। આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ, વહીવટી અધિકારી પ્રદીપભાઈ થાનકી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને અશોકભાઈ મોટા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાનગરપાલિકાના કર્મચારી આરતીબેન ત્રિવેદી સહિતની ટીમે ઉત્તમ સંકલન અને જહેમત ઉઠાવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।